આપે વાત જે કરી કે આટલા કરોડના વિકાસના કામો થયા, નો ડાઉટ અત્યારે દેખાય છે લોકોને કે સારા એવા કામ થયા છે વિકાસના, પરંતુ વિકાસના કામમાં જે સમયસર થવા જોઈએ એ થતા નથી એવું લોકો અનુભવી રહ્યા છે. જેમ કે તમે પહેલી જે વાત કરી સ્માર્ટ લાઇબ્રેરી, તો એ સવા વર્ષ પહેલાં કોર્પોરેશને બજેટમાં વાત મૂકી હતી. આજે સવા વર્ષે 13 વોર્ડમાં અત્યારે માત્ર આનંદનગરમાં જ લાઇબ્રેરીનું કામ થયું છે. એટલે વિકાસના કામો જે ગતિએ થવા જોઈએ એ થતા નથી એવું લોકોએ જેના લીધે હાડમારી પણ ભોગવી રહ્યા છે. જેમ લોકોની પણ વિરોધ પક્ષ વાત કરી રહી છે, પણ વિરોધ પક્ષને મારે પૂછવું છે કે 30 વર્ષ પહેલા ભાવનગરમાં વ્યવસ્થા શું હતી, આપણા ઘરની આસપાસ વ્યવસ્થા શું હતી, ત્યારે કોઈ કામ હાથમાં લઈએ છે ત્યારે મારા પણ ધ્યાન દોરવું છે કે મુખ્યમંત્રીશ્રીએ સમય મર્યાદા કામ થાય એના માટેના આરએનબીના સ્પોક પર્સન તરીકે મેં જાહેરાત કરી હતી, જોઈ લીધો. એ જ પ્રકારે મહાનગરોમાં પણ આવનારા સમયની અંદર સમય મર્યાદામાં કામ થાય. જે 4 વર્ષ હતા એના 8 વર્ષ અને જેના 5 વર્ષ હતા એના 10 વર્ષ, એમાં સાઇટ વાઇડિંગ આ બધા અલગ અલગ આઇટમ્સના કામ હતા. એ સમૂહમાં કામ મહાનગરપાલિકામાં અલગ વ્યવસ્થા છે, પણ એ લાંબા સમય સુધી એને કેર લેવાની સિસ્ટમો બનાવી છે. કદાચ એની રકમ વધારે જાય તો જાય, એના માટેના નિયમો કે રાજ્ય સરકારે બનાવ્યા છે કોર્પોરેશનમાં એ પણ લાગુ પડશે. પણ સમય મર્યાદામાં કામ થાય, આ કામ બહુ મોટું લઈને આવ્યા છે. એ શરૂઆત આનંદનગરમાં કરી છે. આગામી 5 વર્ષમાં એ સંપૂર્ણ પૂરા કરવાના પ્રયાસો પણ અમારા હશે. પણ માની લો કે કઈ રહી જાય તો અમે શરૂ ન કર્યો તો કેવું ન હોય. આપે જે વાત કરી 300 કરોડના વિકાસના કામો થયા છો, તો છેલ્લા 5 વર્ષનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું થયું, સ્વીકારીએ છીએ, પરંતુ રોજગાર ધંધા ભાવનગરમાં નહીં આવે તો લોકો અહીંયા સુવિધા મળવા છતાં કઈ રીતે અહીંયા વસવાટ કરશે? તો મહાનગરની સરખામણીમાં આપણે રોજગાર ધંધા વધે એના માટે ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે? સૌથી પહેલા તો ધોલેરા એની કનેક્ટિવિટી હોય, એના રસ્તાઓ હોય, અમદાવાદ છે. મને તમને જણાવું કે કૌશિકભાઈ બેઠા છે, અમરેલી જવાનું ક્યાં ચાલે છે દોસ્તો? મારી ચોકડીથી અમરેલી જાય સોમનાથ વાળા એક તમે વાત જ કરી છે ત્યારે જેમ રોરો ફેરી શરૂ થઈ ગઈ છે, એમ જામનગરથી એક રસ્તો નીકળી ગયો છે, એક્સપ્રેસ હોટેલ. એ સીધો આપણા નારી ચોકડી પાસે ભાવનગર ગામ, ત્યાંથી સીધો ભરૂચ 30 કિલોમીટરનો પુલ એ બનવાનો છે. અને એ સીધો અમદાવાદથી બોમ્બે એક્સપ્રેસ હાઈવે જે જઈ રહ્યો છે નવો, એને મળવાનો છે. એ કોરિડોર છે. એટલે તમે વિચાર કરો કે આખું સૌરાષ્ટ્ર 30,000 કરોડ રૂપિયા આગળ છે. હું આજે વાત કરું છું એનો ડીપીઆર તૈયાર થઈ રહ્યો છે. હું કોઈ હવામાં વાત નથી કરતો. એ જવાબદાર સરકારના મંત્રીના ભાજપના આગેવાન તરીકે વાત કરું છું. માનનીય મોદી સાહેબે એ કલ્પના કરી છે કે ડીપીઆર એટલે આપણે જાણવા શકે ક્યાંથી કેટલો ટૂંકો કરી શકાય, કેટલો રસ્તો શોર્ટ થાય, નવો ઓછો અત્યારે જેની બાજુમાંથી નીકળશે, ઓછો ખર્ચ થાય ને શોર્ટ કેમ પડે, એના માટેનો ડીપીઆરના રસ્તાઓ અલગ અલગ પ્રકારે એનું સર્વે થતો હોય છે. એ સર્વે હાલમાં શરૂ છે. એટલે ભાવનગરનો પ્રવેશ દ્વાર સૌરાષ્ટ્રનો એ ભાવનગર બનવાનું છે. અનેક પ્રકારની કનેક્ટિવિટીઓ આજે સોમનાથ જવું હોય તો આપણે 2.5 કલાકમાં જુનાગઢમાંથી, જે પહેલા સંભવ નહોતું. એટલે ન દેખાય એવી પ્રત્યક્ષ પરોક્ષ રોજગારીની તકો પણ અહીંયા પહેલું સીએનજી ટર્મિનલ એ પણ આકાર લઈ રહ્યું છે. મેં કહ્યું સેમિકન્ડક્ટર હબ એ આપણું ધોલેરા બનવા જઈ રહ્યું છે. આજે હોટલો. એક સવાલ હમણાં બાડાએ, જેતુભાઈ એક સવાલ, બાડાએ હમણાં સરકારમાં દરખાસ્ત મૂકી છે 45 મીટરનો આપણે રિંગ રોડ ભાવનગરના ડેવલપ માટે બનાવવાના છીએ. તો હવે 20% જે આપણો જે 45 મીટરનો જે રિંગ રોડ છે એ ક્યારે પૂરો થશે? એક જરા ખાતરી આપી દો તો. એ 80% કામ પૂરું, એટલે 20% ક્યારે પૂરો થશે એમ? ટેકનિકલી તે જાણીને કહી શકો પણ ખૂબ ઝડપથી થશે.